ચેપ્ટર નંબર 3 સૈનિક. એમાં આજનો આપણો પહેલો ટોપિક છે પરિવર્ત સૈનિક. એની વ્યાખ્યા છે કે જો m/n સૈનિક એ ઇક્વલ ટુ AI છે, એની બધી જાતને અનુરૂપ સ્તંભમાં અને બધા સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેથી મળતા સૈનિકને સૈનિક A નો પરિવર્ત સૈનિક કહે છે. અંગ્રેજીમાં તેને ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ એમ કહેવામાં આવે છે. સૈનિક A ના પરિવર્ત સૈનિકને સંકેતમાં A' અથવા તો આ બીજો સંકેત છે એને આપણે વાંચીશું A ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે. ટૂંકમાં પરિવર્ત સૈનિક એટલે કોઈ પણ સૈનિક આપેલો હોય એની પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતા નવા સૈનિકને તેનો પરિવર્ત સૈનિક કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને સૈનિક A આપેલો છે. સૈનિક A ની કક્ષા છે 3/2. હવે એનો પરિવર્ત સૈનિક મેળવવો હોય તો પહેલી હાથને અનુરૂપ પહેલા સ્તંભમાં ફેરવીએ, બીજી હાથ ને બીજા સ્તંભમાં, એટલે કે બીજી હાથના ઘટકોને બીજા સ્તંભમાં અને ત્રીજી હાથના ઘટકોને ત્રીજા સ્તંભમાં ફેરવવા પડે. તો આ રીતે આપણને જે નવો સૈનિક મળ્યો એને આપેલ સૈનિકનો પરિવર્ત સૈનિક કહે છે. હવે આ જે પરિવર્ત સૈનિક છે એની કક્ષા જુઓ. સૈનિક A ની કક્ષા 3/2 છે, તો આ સૈનિકની કક્ષા 2/3 થઈ જશે, એટલે કે એની કક્ષા આ રીતે ઉલટાઈ જશે. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે સૈનિક A આપણને આપેલું છે, એના ઘટકો આપણે લઈએ 1, 2 અને 3. ચાલો, હવે આ સૈનિક એની કક્ષા થશે 1/3 થશે. એક હાર અને 3 સ્તંભ છે. ચલો હવે એનો પરિવર્ત સૈનિક લઈએ A'. તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું. અહીંયા એક જ હાર છે એટલે એને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો એક જ સ્તંભ મળશે આપણને. તો આ એનો પરિવર્ત સૈનિક આ મુજબ આપણને મળે, જેની કક્ષા થઈ જશે આપણને 3/1. ઓકે, એટલે ટૂંકમાં પરિવર્ત સૈનિક એટલે કે આપેલ કોઈ પણ સૈનિક હોય એની પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતો નવો સૈનિક એને A' અથવા તો A ટ્રાન્સપોઝથી દર્શાવાય છે. બીજી એક વસ્તુની નોંધ આપણે લઈએ કે અહીંયા જે સૈનિક A આપેલો છે એના ઘટકો AI છે, જે પરિવર્ત સૈનિક A' એમાં ઉલટાઈ જાય છે, AJI થઈ જાય છે, તથા એની કક્ષા પણ ઉલટાઈ જાય છે. તમે જુઓ કે સૈનિક A ની કક્ષા છે m/n, તો A' ની કક્ષા n/m થઈ જાય છે, જે આપણે આગળના ઉદાહરણમાં જોયું. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે અહીંયા સૈનિક A નો એક ઘટક આપ્યો છે √3 આપેલો છે. ચાલો હવે આ √3 એનું સ્થાન આપણે જોઈએ તો A21 તરીકે લખાશે. બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. હવે જ્યારે આપણે સૈનિક A નો પરિવર્ત સૈનિક લઈએ છીએ ત્યારે આ √3 નું સ્થાન પરિવર્ત સૈનિકમાં ક્યાં જતું રહેશે તો કે એ થઈ જશે A12, ઉલટાઈ જશે. અને તમે જોઈ શકો છો કે આ √3 A12 માં સ્થાને આવી ગયો, એટલે કે પહેલી હારનો બીજો ઘટક થઈ ગયો. ઓકે, તો આ વાત થઈ પરિવર્ત સૈનિકની. ચલો, તો હવે આગળનો ટોપિક છે પરિવર્ત સૈનિકના ગુણધર્મ. એમાં પહેલો ગુણધર્મ છે A' એનો ડેશ ઇક્વલ ટુ A. એનો મતલબ કે કોઈ પણ સૈનિકના પરિવર્ત સૈનિકનો ફરી પાછો પરિવર્ત સૈનિક લઈએ તો તે સૈનિક પોતે મળે, દેખીતું છે. બીજો ગુણધર્મ, કોઈ પણ અચળ K માટે K × A
ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. એટલે કે અહીંયા ડાબી બાજુનું પદ જુઓ. ડાબી બાજુના પદમાં સૌપ્રથમ તો આપેલ શ્રેણિક એ એને કોઈ વાસ્તવિક સંખ્યા કે વડે ગુણી અને ત્યારબાદ મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાનું છે. અથવા તો એમ ના કરવું હોય તો પહેલા આપેલ શ્રેણિક એ નો પરિવર્ત શ્રેણિક શોધો અને પછી એને વાસ્તવિક સંખ્યા કે સાથે ગુણો. પરિણામ સરખું જ મળે છે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ શ્રેણિકને જે શ્રેણિક આપેલો હોય એને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણી અને પછી પરિવર્ત શ્રેણિક લઈએ કે પહેલા પરિવર્ત શ્રેણિક લઈ અને ત્યારબાદ તે વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. ત્રીજો ગુણધર્મ છે એ સરવાળા માટેનો છે. a વત્તા b નો પરિવર્ત શ્રેણિક બરાબર a નો પરિવર્ત શ્રેણિક વત્તા b નો પરિવર્ત શ્રેણિક. એટલે કે આપણે આમ જોવા જઈએ તો સરવાળામાં આપણે ડેશ દરેક શ્રેણિકને અલગ અલગ આપી શકીએ છીએ તેમ સમજી શકાય. ઓકે, હવે સરવાળાને બદલે બાદબાકી હોય તો પણ આપણે આ જ રીતે નિયમ લખી શકીએ છીએ. બાદબાકીમાં પણ આપણે ડેશ અલગ અલગ આપી શકીએ છીએ. હવે ચોથો ગુણધર્મ છે તે ગુણાકાર માટેનો ગુણધર્મ છે. a ઇન્ટુ b નો ડેશ ઇક્વલ ટુ b ડેશ ઇન્ટુ a ડેશ. એટલે અહીંયા ગુણાકારમાં તમે જોઈ શકો છો કે આપણે સૌપ્રથમ a અને b આ બે શ્રેણિકોનો ગુણાકાર કરી અને પછી એનો પરિવર્ત શ્રેણિક લઈએ તો એનો જવાબ આવે છે b ડેશ ઇન્ટુ a ડેશ, નહીં કે a ડેશ ઇન્ટુ b ડેશ. એટલે કે ગુણાકાર આપણે ડેશ અલગ અલગ આપી શકતા નથી. જો આપણે અલગ અલગ ડેશ આપવા જઈએ તો ક્રમ ઉલટાઈ જાય છે. આ જે ચોથો ગુણધર્મ છે એ એમસીક્યુ માટે એક અગત્યનો ગુણધર્મ છે. આનાથી ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકાય છે. હવે આ પરિવર્ત શ્રેણિકના જેટલા પણ ગુણધર્મ આપણે જોયા એ બધાને આપણે ઉદાહરણ દ્વારા ચકાસી શકીએ છીએ. તો જોઈએ એના પર આધારિત ઉદાહરણ. એમાં છે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20માં આપણને બે શ્રેણિક A અને શ્રેણિક B આપેલા છે. તો આપણે ચકાસવાનું છે પ્રથમ ત્રણ ગુણધર્મ જે આપણે હમણાં જોયા. તો પહેલો ગુણધર્મ છે a ડેશ એનો ડેશ લેવાનો. તો જવાબ એ પોતે આવવો જોઈએ. તો શ્રેણિકે આપેલું છે, ચલો તો શ્રેણિકે આપેલું છે. પહેલા આપણે શું કરીશું, એનો પરિવર્ત શ્રેણિક શોધીશું. પરિવર્ત શ્રેણિક શોધવા માટે શ્રેણિક a ની જે પ્રથમ હાર છે એનું રૂપાંતર પ્રથમ સ્તંભમાં કરીશું. એટલે કે પ્રથમ હારના ઘટકોને આપણે પ્રથમ સ્તંભમાં લખીશું અને બીજી હારના જે ઘટકો છે એને આપણે બીજા સ્તંભમાં લખીશું. એટલે શ્રેણિક a નો પરિવર્ત શ્રેણિક થઈ ગયો. હવે આ જે પરિવર્ત શ્રેણિક મળ્યો એનો ફરી પાછું પરિવર્ત શ્રેણિક શોધવાનું. એટલે કે જે a ડેશ છે એનો પરિવર્ત શ્રેણિક શોધવો હોય તો એની પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં રૂપાંતરિત કરીશું. બીજી હારને આપણે બીજા સ્તંભમાં રૂપાંતરિત કરીશું અને એ જ રીતે ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં રૂપાંતરિત કરીશું. તો આપણને જવાબ એ શ્રેણિક પોતે મળી ગયો. તો આ રીતે પહેલો નિયમ ચકાસી શકાય છે. હવે બીજો ગુણધર્મ છે એ ચકાસવાનું છે a પ્લસ b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ. ચલો તો એના માટે આપણે પહેલા શ્રેણિક a અને b એનો સરવાળો શોધીશું. ચલો શ્રેણિક a અને શ્રેણિક b એનો સરવાળો લઈએ. બહુ
સહેલી વસ્તુ છે. સૈનિક એ આપેલો છે, સૈનિક બી આપેલો છે. સૈનિક એ વત્તા બી શોધવા માટે આપણે એના અનુરૂપ ઘટકોનો સરવાળો લઈશું. ઉદાહરણ તરીકે 3 + 2 = 5. એ રીતે સરવાળાના બીજા સૈનિકો મેળવી શકીએ છીએ. હવે ત્યારબાદ હવે a + b શોધ્યા પછી આપણે a + b નો પરિવર્ત સૈનિક લેવાનો છે. એટલે કે અહીંયા જે a + b છે એની પહેલી હારના ઘટકોને આપણે પહેલા સ્તંભમાં લખીશું અને બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખીશું. ઓકે, અને આપણે પરિણામ નંબર 1 પણ કહી શકીએ છીએ. અને આપણે પરિણામ નંબર 1 કહીએ. ચાલો, હવે સૈનિક એ એનો પરિવર્ત સૈનિક શોધીએ. સૈનિક એ આપેલો છે આપણે, એની જે હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો સૈનિક એનો પરિવર્ત સૈનિક આપણને એ ડેશ મળી ગયો. એવી રીતે સૈનિક બી એનો પરિવર્ત સૈનિક આપણને બી ડેશ મળી ગયો. બરાબર છે. એમાં પણ આપણે સૈનિક બી ની જે હાર છે એને અનુરૂપ સ્તંભમાં ફેરવીશું. હવે ત્યારબાદ આપણે સૈનિક એ ડેશ અને બી ડેશ એનો સરવાળો લઈએ. ચાલો, તો હવે એ ડેશ અને બી ડેશ એનો સરવાળો લઈશું, જેને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. પરિણામ 1 અને 2 ને સરખાઈશું તો આ ગુણધર્મ નંબર 2 આપણે ચકાસી શકીએ છીએ. ઓકે, હવે એમાં ત્રીજી વસ્તુ છે, ત્રીજી વસ્તુ ચકાસવાની છે. અહીંયા પ્રશ્ન જોઈ લો કે કોઈ પણ અચળ k માટે આપણે જે ગુણધર્મ આગળ જોયું એ જ અહીંયા ચકાસવાનો છે. સૈનિક બી ને વાસ્તવિક સંખ્યા k વડે ગુણી અને પછી એનો પરિવર્ત સૈનિક લેવાનો, અથવા તો પહેલા બી નો પરિવર્ત સૈનિક લઈએ અને પછી એને વાસ્તવિક સંખ્યા k વડે ગુણીએ તો પરિણામમાં કોઈ ફરક પડતો નથી. તેમ આપણે ચકાસવાનું છે. તો પહેલા આપણને સૈનિક બી આપેલો છે. સૈનિક બી ને આપણે શું કરીશું? વાસ્તવિક સંખ્યા k વડે ગુણીશું. તો સૈનિક બી ને વાસ્તવિક સંખ્યા k વડે ગુણ્યું. બરાબર. અને ત્યારબાદ જે k × b મળે આપણને સૈનિક, k × b સૈનિક મળ્યો એનો પરિવર્ત સૈનિક લીધેલો છે. એટલે કે એની પહેલી હારને આપણે પહેલા સ્તંભમાં લખીશું અને બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખીશું. ઓકે, તો અહીંયા આપણને સૈનિક બી ને k વડે ગુણ્યા પછી એનો પરિવર્ત સૈનિક મળી ગયો. આમાંથી આપણે દરેક ઘટકમાંથી k સામાન્ય લીધેલા છે. ઓકે, એટલે કે અહીંયા k × b ટ્રાન્સપોઝ થઈ ગયું. જો આપણે જે k સામાન્ય લીધા ત્યાર પછી જે સૈનિક મળ્યો આ સૈનિક થઈ ગયો b ટ્રાન્સપોઝ. તમે જો કે સૈનિક બી ના ઘટકો છે, આ સૈનિક બી ના ઘટકો છે. ઓકે, એની પહેલી હારને આપણે પહેલા સ્તંભમાં લખીએ અને બીજી હારને બીજા સ્તંભમાં લખીએ તો એ સૈનિક બી ડેશ થઈ ગયો. એટલે આ રીતે આ ત્રીજો ગુણધર્મ પણ સરળતાથી ચકાસી શકાય છે. હવે જે ચોથો ગુણધર્મ જે મેં તમને કીધું કે MCQ માટે અગત્યનો છે એને અહીંયા ઉદાહરણ દ્વારા ચકાસેલો છે. ઉદાહરણ 21માં સૈનિક એ અને સૈનિક બી આપેલો છે. તમે જોઈ શકો છો કે સૈનિક એ સ્તંભ સૈનિક છે અને સૈનિક બી એ હાર સૈનિક છે. તો આપણે ચોથો નિયમ એટલે કે ચોથો જે ગુણધર્મ છે પરિવર્ત સૈનિકનો એ ચકાસવાનો છે. પહેલા આપણે શું કરીશું? આ નિયમ ચકાસવા માટે સૈનિક એ અને બી નો ગુણાકાર કરીશું ડાબી બાજુનું પદ મેળવવા માટે, અને ગુણાકાર કર્યા પછી એમનો પરિવર્ત સૈનિક મેળવીશું. તો સૈનિક એ અને સૈનિક બી નો ગુણાકાર લઈએ ab. એટલે સિમ્પલ વસ્તુ છે. હવે ગુણાકાર કરવા માટે -2 એને 1 સાથે ગુણીએ તો -2 મળશે. ત્યાર પછી -2 એનો
3 સાથે ગુણાકાર કરીએ -6 મળે અને -2 નો -6 સાથે ગુણાકાર કરીએ તો 12 મળશે. હવે બીજી હારનો પહેલો ઘટક 4 × 1 એટલે 4 મળી જાય. 4 × 3 12 થઈ જશે અને 4 × -6 એટલે -24 થઈ જશે. આ જ રીતે 5 × 1 એટલે ત્રીજી હારના ગુણાકાર શ્રેણિકના ઘટકો મળશે 5. પછી 5 × 3 15 અને 5 × -6 એટલે -30. અગાઉ જે આપણે ગુણાકારની વાત કરી એ પ્રમાણે. હવે આવી ગયો a અને b નો ગુણાકાર શ્રેણિક. હવે આ ગુણાકાર શ્રેણિકનો પરિવર્ત લેવાનો છે. એટલે કે હવે શું કરીશું કે પહેલી હારના જે ઘટકો છે એને પહેલા સ્તંભમાં લખીશું, બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં અને ત્રીજી હારના ઘટકોને ત્રીજા સ્તંભમાં લખીશું. એટલે અહીંયા આપણને ડાબી બાજુનું પદ મળી ગયું a × b નો પરિવર્ત શ્રેણિક એટલે કે a × b ડેશ અને પરિણામ નંબર 1 તમે આપી શકો છો. હવે આગળ વધીએ. હવે છે જમણી બાજુનું પદ મેળવવાનું. જમણી બાજુનું પદ શું છે? b ડેશ × a ડેશ એટલે કે b ડેશ અને a ડેશ નો ગુણાકાર. એના માટે અહીંયા b ડેશ અને a ડેશ શોધેલું છે. ધ્યાનથી જોજો, શ્રેણિક એ આપણને આપેલો છે. શ્રેણિક એ સ્તંભ શ્રેણિક છે. ઓકે, એટલે એનો પરિવર્ત શ્રેણિક લઈશું તો એ હાર શ્રેણિક મળશે અને શ્રેણિક b એ હાર શ્રેણિક છે, એનો પરિવર્ત લઈ તો એ સ્તંભ શ્રેણિક મળશે. ચલો હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે હવે b ડેશ અને a ડેશ નો ગુણાકાર જે આગળ આપણે કર્યો એ જ પ્રમાણે. ચલો અહીંયા પણ સિમ્પલ વસ્તુ છે કે આ જે 1 છે એને -2 વડે ગુણીશું એટલે -2 મળશે. એ જ પ્રમાણે 1 × 4 એટલે 4 મળી જાય અને 1 × 5 એટલે 5 મળી જાય. આ રીતે પહેલી હારના ઘટકો મળ્યા. આ જ રીતે આપણે બીજી અને ત્રીજી હારના ઘટકો પણ શોધી શકીએ છીએ. હવે આને આપણે પરિણામ નંબર 2 આપીએ તો અહીંયા a × b ડેશ ઇક્વલ ટુ b ડેશ × a ડેશ આ ગુણધર્મ પણ ઉદાહરણ દ્વારા ચકાસી શકાય છે.